તો સુરતના કામરેજના નવી પારડી ખાતે શુભમ સોસાયટીના સ્થાનિકો સોસાયટીમાં ચાલતા તબેલાને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો રહેણાંક વિસ્તારમાં 25 થી 30 પશુઓનો તબેલો વિજય ભરવાડ નામનો એક શખ્સ ચલાવે છે। ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે આ તબેલાને કારણે ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે, તો બાળકો અને વૃદ્ધો બીમાર પડે છે। ત્યારે પશુઓને રસ્તા પર છૂટા મૂકી દેવામાં આવતા અકસ્માત થવાની પણ સંભાવના રહે છે। તો સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે રહેણાંક વિસ્તારમાં શુભમ રેસિડેન્સી વિસ્તાર 81 અને 82 પ્લોટમાં પશુઓનો તબેલો છે। તો સોસાયટીના પ્રમુખે અને સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ગોડાઉનના નામે તબેલો કરી દેવામાં આવ્યો છે। ત્યારે આ અંગે ઘણી વખત રજૂઆત કરવા છતાં કોઈ જ નિકાલ આવ્યો નથી। તો સમસ્યાનું નિવારણ લાવવા માટે હવે સ્થાનિકોએ કલેક્ટર અને મામલતદારનો સહારો લીધો છે। તો સ્થાનિકોએ તબેલો બંધ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી છે। સુરત અમે આજે બધા એકત્રિત તમામ સોસાયટીના સભ્યો અહીંયા કલેક્ટર સાહેબ શ્રી ઓફિસ આવ્યા છે, મામલતદાર સાહેબની ઓફિસે આવેલા છે। અમે એવું અહીંયા એના માટે આવેલા છે કે ભાઈ આજે તબેલો અમારા સોસાયટીમાં થયેલો છે, તો સોસાયટીનું નિરાકરણ તાત્કાલિક થાય એવી અમે મામલતદાર સાહેબ શ્રી તથા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રીને વિનંતી કરીએ છીએ, તો જલ્દીથી જલ્દી એનું નિરાકરણ થાય।